ન જાણ્યું જાનકીનાથે કાલે શું થવાનું, ઉડતું મોત આવ્યું. આંખના પલકારામાં હસતા રમતા ચહેરા શૂન્યમાં સમાઈ ગયા. કોણ જાણી શકે કાલ સવારે કેવું થશે? અનિશ્ચિત જિંદગીથી ચેતો. આ તો કેવો કુદરતનો કેર. મોત ઉડતું આવ્યું અને ભયાવક તસવીરો મૂકતું ગયું. આવી જ બધી કેટલીય પણ હેડલાઇન્સ અને સતત યુટ્યુબના બોમ્બાર્ડિંગમાં કે આપણને એકની એક વસ્તુઓ જોઈને સતત દિલમાં તેલ રેડાતું હોય છે. કેમ કે આ કોઈ નાની મોટી ઘટના નથી. સાથે પુણેમાં ઇન્દ્રાયણી બ્રિજ તૂટી ગયો, ઉત્તરાખંડમાં હેલિકોપ્ટરનું એક્સિડન્ટ, અને આ બધી ઘટનાઓની વચ્ચે પોલિટિક્સ કરવા માટે અલગ અલગ રીતના ડિબેટ્સ તો ચાલવાની જ છે. એમાં તમારો અને મારો કોઈ પણ રોલ નથી અને આપણે કંઈ કરી શકીએ એમ પણ નથી. અને એમાં અત્યાર સુધી તાજી બનેલી ઘટનાઓ કે જેના દુઃખમાંથી કદાચ આપણે હજી બહાર પણ નથી આવ્યા. રાજકોટમાં મોલમાં અગ્નિકાંડ, કે પછી મોરબીના ઝૂલતા પુલનું તૂટવું, કે પછી વડોદરાના શિવ સરોવરમાં હોડી ડૂબી જવી, કે પછી સુરતમાં ક્લાસીસમાં આગ લાગવી. કેટલી આવી ઘટનાઓ એક પછી એક આપણા જીવનમાં આવતી જ રહે છે. અને એના દુઃખ કદાચ સામાન્ય જનતા તરીકે આપણે હજી ભૂલી જ નથી શકતા. હજી દિલના કોઈ ખૂણે આપણે ચાર જણ બેઠા હોઈએ ત્યારે આપણે એની વાત કરતા જ હોઈએ છીએ. પણ આ પ્લેન ક્રેશની ઘટનામાં જે લોકોએ એમના પોતાના ગુમાવ્યા છે, કેમ કે વાત ખાલી એક મનુષ્યની નથી, એક દેહની નથી. એ દેહના સમણાઓ, સપનાઓ અને એના લાગતા વળગતા લોકો જે રહી ગયા છે પાછળ, અને જેમને આ કપરા સમયમાં એ દુઃખનો સામનો કરવાનો છે. અને આપણા બધાની સંવેદના એની સાથે છે. દરેક એક ઘરમાં એનું દુઃખ અને માતમ સર્જાયેલું છે. માણસોને એમનું જમવાનું નથી ભાવી રહ્યું અને એ પરિવારના દુઃખથી આક્રંદ ચાલી રહ્યું છે કે કેવું વીત્યું હશે એ મા ઉપર, કેવું વીત્યું હશે એ સ્વજનો ઉપર કે જેમણે આખો પોતાનો પરિવાર ગુમાવ્યો. અને આવી તો કેટલી સ્ટોરીઓ આપણને સતત સોશિયલ મીડિયા હોય કે ન્યૂઝ સમાચાર હોય કે પછી પેપર હોય. અને હવે તો સ્પેશિયલ આજે ગુજરાત સમાચારમાં જાહેરાત આજે સમાચાર આવ્યા છે કે ડીજીપીએ જાતે આદેશ કરવો પડ્યો કે જ્યાં આગળ આ ઘટના બની છે એને સીઝ કરવામાં આવે. કારણ શું એનું? કેમ કે લોકો ત્યાં આગળ સ્પેશિયલી એના ફોટોશૂટ કરવા માટે જાય છે. વાયરલ થવાની અને સોશિયલ મીડિયામાં દેખાઈ જવાની, નોટિસ થવાની હોડમાં આપણે કદાચ ક્યાંક આપણી માનવતા સાઈડે મૂકી આવ્યા છીએ. અને આવું જાણીને આપણને ચોક્કસથી બહુ જ દુઃખ લાગે અને લાગવું પણ જોઈએ. અને જો એ દુઃખ ન લાગે તો આપણે આપણી જાતને માણસમાં બિલકુલ જ ન ગણવા જોઈએ. પણ શું આવી બધી વાતોથી એવું સાબિત થઈ જાય છે કે માહોલ એટલો ખરાબ થઈ ગયો છે? શું ખરેખર દુનિયા એવી જ છે જેવી આપણને સોશિયલ મીડિયામાં અને આપણને ન્યૂઝવાળા, યુટ્યુબવાળા, ઇન્ફ્લુઅન્સર્સ અને ફોટોઝ અને માહિતી સતત ફોરવર્ડ કરવાવાળા બતાવે છે? તો આંખો ખોલો અને તમારા આજુબાજુ જુઓ, એ સંસ્થાઓને જુઓ કે જેમણે એમના દુઃખમાં એક દિવસનું કાર્ય બંધ રાખ્યું છે, કાં તો પછી મૌન પાડ્યું છે, કાં તો એમને યાદ કરી અને શ્રદ્ધાંજલિ આપી છે. એવા લોકો અને સંસ્થાઓને જુઓ તમારી આજુબાજુ કે જે લોકો સોશિયલ મીડિયામાં શેર કરવામાં નથી માનતા, પણ ત્યાં આગળ જઈ અને ખરેખર એમણે મદદરૂપમાં શું થઈ શકે એવી એક્ટિવિટીમાં ભાગ લીધો છે. અને આ એવા લોકો છે કે જે એમણે કરેલા કાર્યો એ સોશિયલ મીડિયામાં શેર પણ નથી કરતા. તો આવા લોકો પણ અત્યારે અવેલેબલ છે આપણી જ વચ્ચે અને આ જ સમયમાં. તો આપણે શું કરી શકીએ? સતત આવા નેગેટિવ, કેમ કે વાત કેવી છે કે આજે કોઈ ઘટના બને કે કોઈ નેગેટિવ વાત હોય કે કોઈ દુઃખદ સમાચાર હોય તો એને આપણે શોધવા માટે મહેનત નથી કરવી પડતી. એ આપણને શોધતા કોઈ પણ ઘટના કે કોઈ પણ માધ્યમથી પહોંચી જાય છે. પણ કોઈ સારી વાત હોય કે માણસાઈ આજે પણ જીવિત છે, આજે પણ લોકો સ્વાર્થ વગર પાણીનો ગ્લાસ આપવા માટે તૈયાર જ હોય છે.
આજે પણ લોકો, એ જ લોકો જેના માટે આપણે વિચારીએ છીએ કે સતત બધું એવું જ છે જેવું સોશિયલ મીડિયામાં દેખાય છે, પણ આજે પણ એવા લોકો છે કે જે ક્રાઇસિસના સમયે નિસ્વાર્થ ભાવે મદદ કરવા માટે આગળ આવીને ઊભા રહે છે. ટ્રાફિક જામ થઈ જાય ત્યારે વોલેન્ટિયરલી પોતાનું બાઇક અને ગાડી સાઈડમાં પાર્ક કરી અને બિલકુલ જ ટ્રાફિક ખોલવા માટે જ્યાં સુધી મદદનીશ ન આવે ત્યારે ઊભા રહે છે. આજે પણ આપણી જ વચ્ચે એવા લોકો પણ છે કે જ્યારે કોઈ બુજુર્ગ સાયકલ લઈ અને ઢાળ ચડાવતો હોય તો એ ઢાળ ઉપર સાયકલને બાઇકથી પાછળ પગ આપીને એમને બ્રિજ ક્રોસ કરવામાં મદદ કરે છે. આજે પણ એવા પરિવારો આપણી વચ્ચે જ છે કે જ્યારે દુઃખનો કોઈ સમય આવે ત્યારે ભલે બોલવાનો સંબંધ ના હોય તો પણ ક્રાઇસિસમાં બધા સાથે રહીને ઊભા રહે છે. પણ કદાચ આપણે આવું જોવા લાયક રહ્યા છીએ, કેમ કે સૌથી મોટી જો ફરિયાદ કોઈ આજના સમયમાં હોય તો એ છે સમય. બધું છે બધાની પાસે, બસ નથી તો સમય. અને એ ફરિયાદની વચ્ચે શું આપણા પાસે એટલી પેશન્સ છે કે આપણે સતત જે આ નેગેટિવ માહિતી આપણા સુધી પહોંચાડવામાં આવે છે, અહીંયા ઘટના બની છે ને અડધો કલાકમાં તો દુનિયાભરમાં ખબર પડી ગઈ છે, આવી જ વસ્તુ, આવી જ ઝડપ અને આવી જ સ્પીડ શું સારી વાતમાં આવે છે કે જે આપણને એવો અહેસાસ કરવામાં અને આપણને એવો આનંદ લેવામાં મદદરૂપ થાય કે દુનિયામાં આજે પણ માણસાઈ બચી છે, ઘરોમાં આજે પણ પ્રેમ અને લાગણી બચી છે, ઘરોમાં આજે પણ એકબીજાના માટે નિસ્વાર્થ ભાવે ઊભા રહેવાવાળા ભાઈઓ બચ્યા છે. આજે પણ ઘરોમાં દીકરી વડાવીને જ્યારે સાસરે આવે ત્યારે સાસુ અને વહુ વચ્ચે મા અને દીકરીનો સંબંધ હોઈ શકે છે. આજે પણ જ્યારે વહુના માથે દુઃખ આવે ત્યારે આખો એનો પરિવાર એની સાથે ઊભો રહે છે. આજે પણ જ્યારે કોઈ મિત્ર તકલીફમાં હોય ત્યારે એની વારે આવવાવાળા એના મિત્રો છે. પણ શું આપણે જોઈએ છીએ એ વસ્તુ? કે કદાચ આપણે જોઈએ છીએ પણ સતત સોશિયલ મીડિયામાં અને ઇન્ટરનેટમાં જે બતાવવામાં આવે છે એ એટલું બધું હાવી થઈ ગયું છે કે આપણી આજુબાજુ બનતી ઘટના કદાચ આપણને એવું જ લાગે છે કે આ ખાલી આપણી આજુબાજુમાં જ બચી ગયું છે, બીજે ક્યાંય છે જ નહીં. તો શું તમને પણ એવું લાગે છે? અને જો લાગતું હોય તો એ બિલકુલ જ સાચું છે, કેમ કે સારાઈનો અને ભોળપણનો અને સારી વાતોનો આશય હંમેશા એટલો રહ્યો છે કે કહીએ નહીં તો કંઈ નહીં પણ કોઈ એકને મદદ મળવી જોઈએ. પણ હવે માહોલ એવો છે કે જે ન કરતા હોય એ લોકોનો મેળાવડો વધી ગયો છે. સારી વાતને સારી રીતના રજૂ કરવાના બદલે એ સારી વાતમાં 1% ક્યાં કમી રહી ગઈ છે એ કમીને આગળ રાખી અને એના ઉપર હેડલાઇન આપી અને એના ઉપર 50 મિનિટ વાત કરી અને તમે સારી વાત જે 90%, 99% છે એને તમે લાસ્ટમાં રજૂ કરવામાં માનો છો. કેમ છે, શું છે, કઈ રીતના છે, એ બધો બહુ જ ડીપ એનાલિસિસનો અને રિસર્ચનો વિષય છે. અને ઘણા જ બધા તારણો એના બુદ્ધિજીવીઓ ઓલરેડી લઈ આવ્યા છે. તમે લિંક્ડઇનમાં તમે ચેક કરો, તમે ઇમોશનલ ઇન્ટેલિજન્સ ઉપર તમે પોસ્ટ ચેક કરો, તમે હ્યુમેનિટી ઉપર પોસ્ટ તમે ચેક કરો, તમે કાઇન્ડનેસ ઉપર ચેક કરો, તમને કેટલી બધી સંસ્થાઓ અને કેટલા બધા લોકો તમને મળી જશે કે જે વાયરલ નથી થતા પણ એ લોકો કામ કરે છે. તમે એમના થીસીસ વાંચો, તમે એમના આર્ટિકલ્સ વાંચો, તમે એમની પોસ્ટ વાંચો તો તમને સમજાશે કે ના, એવા લોકો ખરેખર છે, અત્યારે પણ છે. પણ કદાચ અત્યારે આ નેગેટિવિટી અને ટોક્સિકવાળા વાતાવરણમાં ને સારી વાતો અને સારા વિચારો કદાચ એકદમ જ આમ મંદિરમાં રાખેલી મૂર્તિ જેવા છે કે જેને પગે તો લગાય પણ એના જે ગુણો છે એ આચરણમાં ન લેવાય. તમે સારાઈની વાત ચોક્કસથી કરી શકો પણ એ સારાઈ ખાલી વાત કરવા પૂરતી જ હોય છે, એને જીવનમાં અમલ ન મૂકી શકો. માહોલ પણ કદાચ કંઈક આવો જ છે કે સારી બાબતો ખાલી સારી બાબતો છે, એને આપણે સ્ટેટસમાં લગાવી શકીએ છીએ, એને આપણે બીજાને ફોરવર્ડ કરી શકીએ છીએ પણ આચરણમાં નથી લેવાતી. અને કદાચ જે લોકો આચરણ કરે છે એ લોકો કદાચ એ વાત શેર જ નથી કરતા, કેમ કે એમને એવું લાગે છે કે હવે આવી બધી વાત કરવી એ ગાણપણમાં ગણાશે, કેમ કે હવે દુનિયા એવી નથી રહી. તો આ કન્ફ્યુઝનમાં આપણે શું કરી શકીએ
કે આપણે એવા માણસો છીએ કે પ્લેન ક્રેશ થયું એના દુઃખ પણ આપણને થાય છે, કોઈએ પોતાના બાળકો ગુમાવ્યા એનું દુઃખ પણ આપણને થાય છે, કોરોનામાં આટલા સ્વજનો જતા રહ્યા એનું દુઃખ પણ આપણને થાય છે, પણ છતાં આપણે કંઈ કરી નથી શકતા. તો આપણે શું કરી શકીએ? સારી વાત શેર કરી શકીએ, સારી વાત કરીએ, સારી વાત લખીએ અને સારી વાત મૂકીએ. અને જો કોઈ નેગેટિવ વાત આપણા સુધી આવે છે તો એને આગળ ફોરવર્ડ કરવાના બદલે આપણે આપણા સુધી રાખી શકીએ છીએ. કેમ કે તમે નેગેટિવિટીને ઊભી રાખો એવું તો કંઈ થવાનું જ નથી, કેમ કે બધાને પોતાના વ્યૂઝ જોઈએ છે, બધાને તમારો સમય જોઈએ છે. તમે જુઓ, તમે સાંભળો, તમે લખો, તમે એના ક્રિટિસિઝમમાં પાર્ટિસિપેટ કરો. કેમ કે દરેક વ્યક્તિનો ઓપિનિયન કોઈ એક પાર્ટમાં તો સેટ થતો જ હોય, એટલે કાં તો તમે ક્રિટિસાઇઝ કરો કાં તો તમે ડિફેન્ડમાં જાઓ, બટ તમારે પાર્ટિસિપેટ તો કરવાનું જ છે. અને એમાં મગજ ખરાબ થાય છે, વિચારો ખરાબ થાય છે અને એની અસરો ધીમે ધીમે આપણા રોજિંદા જીવનમાં પણ આવતી જાય છે. શું આપણે એવા રહ્યા છીએ કે આપણે આ વસ્તુને આટલી શાંતિથી અને ગંભીરતાપૂર્વક આપણે જોઈ પણ શકીએ? મને નથી ખબર, પણ વિચાર ચોક્કસથી કરજો, કેમ કે વિચારવા જેવું છે. કેમ કે આજની સ્વાર્થી, મતલબી અને સતત ભાગતી દુનિયામાં જો તમે તમારા ઉપર ધ્યાન નહીં આપો, કે તમે તમારી જાતને સવાલ નહીં પૂછો, તો તમને બીજાના સવાલો હંમેશા ક્રિટિસિઝમ જ લાગશે. તમે તમારો વાંક ક્યારેય જોઈ જ નહીં શકો. અને આવો માહોલ તો કંઈ આજનો તો છે નહીં, પહેલેથી આવું છે. લોકોને હંમેશા આંગળી કરવી જ ગમતી હોય છે, અને વાત જ્યારે પોતાની આવે, પોતાના ઉપર આવે ત્યારે સૌ ડિફેન્ડ કરવા માંડે છે. ત્યારે આવા સમયમાં શું તમે એ વિચાર કરશો કે તકલીફ ક્યાં પડે છે, આપણને ક્યાં પડે છે? આ જ તો સ્ટેપ છે થોડા સેલ્ફ અવેર થવાનું. હમદર્દી છે, દુઃખ છે, ચોક્કસથી છે, પણ એ દુઃખમાં વધારા કરતાં લોકોને પાર્ટિસિપેટ નહીં કરવું, એવા લોકોને જોઈન નહીં કરવું. સતત એવા થંબનેલ્સ, સતત એવા વિડીયોઝ, સતત એવા કન્ટેન્ટ આપણને પીરસવામાં આવે છે કે જે આપણા મન મગજને ઉપરથી નીચે સતત કંટોળ્યા જ કરે. શું આપણે અવેર છીએ કે આપણે શું કન્ઝ્યુમ કરીએ છીએ? શું આપણે વિચાર્યું છે કે આપણી જે વિચારસરણી છે એ આપણી પોતાની છે, કે પછી આપણે જે કન્ટેન્ટ કન્ઝ્યુમ કરીએ છીએ અને જેને સાંભળીએ છીએ એની છે? વિચાર ચોક્કસથી કરજો. કોઈ એકની સાથે એક વિચાર મળવાથી એના બધા વિચારો સારા હોય એવું શક્ય નથી. થોભો અને વાત કરો અને સમજવાનો પ્રયત્ન કરો. માઇન્ડ અનફિલ્ટર્ડ, રો અને રિયલ કન્વર્ઝેશન. કેમ કે વાત જે છે એ રિયલ જીવનની અને રિયલ અનુભવની છે. લાઈફનો સાચેમાં કોઈ જ ભરોસો નથી, અને એ આપણે કોરોના કાળમાં બહુ જ જોયું છે કે કુદરતની સામે આપણું ક્યારેય નથી ચાલ્યું. તો શું આ અનુભવ સાથે તમે વિચાર કર્યો છે કે જિંદગીના એક એક દિવસ તમે હેલ્ધી રીતે અને સ્વજનો સાથે હળીમળીને વિતાવો, અને દ્વેષ અને કેટલાય નિરાકાર જે બધા ઇમોશન્સ આવી ગયા છે એ ઇમોશન્સ ઉપર વર્કઆઉટ કરીએ અને કોન્શિયસલી એના ઉપર ધ્યાન રાખવાનો વિચાર કર્યો છે કોઈ દિવસ? વિચારજો, કેમ કે આપણી શાંતિ માટે અને આપણા ચાર દિવાલની અંદરની દુનિયા માટે શાંતિ લાવવાની જવાબદારી ખાલી ને ખાલી આપણી જ છે. જો દરેક વ્યક્તિ ખાલી આટલી જવાબદારી પણ સ્વીકારે તો પણ બદલાવ ઘણો આવી શકે છે. વિચાર કરજો ચોક્કસથી. અને આવા જ વિડીયો જોવા માટે તમે અમને ફોલો કરી શકો છો, સબસ્ક્રાઇબ કરી શકો છો માઇન્ડ અનફિલ્ટર્ડ. અને તમારા વિચારો ચોક્કસથી જણાવજો, કેમ કે નેગેટિવ વાતો કરવાવાળા અને ધડાધડ અભદ્ર ભાષામાં લખવાવાળા તો ઘણા જ બધા છે, પણ સારી બાબતમાં સારી વાત સારી રીતે શેર કરવાવાળા કદાચ બહુ જ ઓછા બન્યા છે. તો શું તમે પ્રયત્ન કરશો એવા બનવાનો? બહુ જ જરૂર છે, ચોક્કસથી કરજો. મળતા રહીશું. હું મોનાલી સુથાર ફરીથી એક વખત તમારી સાથે. વાત છે એ પોતાનામાં બદલાવ લાવવાની છે, કેમ કે ફોરવર્ડ અને શેર તો આખી દુનિયા કરે છે, પણ આપણે આચરણ કરવાનું છે. વિચારજો.